જે કાકાએ આગળ કીધું આપણે શું કીધું ઓક્સિજન 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 શેર લોહી સડાવી એમ શેર લોહી ચડાવી આમાં શું અમારે ગામડામાં કહેવત હોય કાં ચમર્યું તો કે આ હા અહીંયા પછી શેર લોહી સડ્યું હાલનો લેસ હો ભાઈ પાલનો નેસ કહેવાય ત્યાં આપણને એને ગુજરાતી દેશી ભાણું છે શું કહેવાય એ આજ તમને બતાવવાનો છું તો હું અત્યારે જાઉં છું આપણા ભરતભાઈ આગળ આવો રાજભાઈ એ રામ જો રામ રામ તમે તો અહીંયા ગાડે બેસી ગયા હતા ગાડાની મોજ છે ગાડાની મોજ ને તમે નામ એવું રાખ્યું છે નેસડો હા ભાલનો નેસ ભાલનો નેસ તો એના વિશે શું કહેશો એક તો પેલા નેસનો મિનિંગ છે સ્નેહ સ્નેહ તમે આયા એટલે પેલા તો યાર તમે અમારા મહેમાન છો કોઈ પણ અહીંયા આવો તો અમારા મહેમાન છે 100% ભાલના નેસ 100% આવો ને આવો અંદર આવો ચાલો આજે હવે શું છે શું નહીં ભાલનો જે નેસ કહેવાય અને આપણને ભરતભાઈ બધું સજેસ્ટ કરાવશે ભરતભાઈ આજે શું જમાડશો અમને તમને આજે છે ને આપણા વાડીના રીંગણા નું ભરથું તમને ખવડાવશું પછી પાકા કેળાનું સબ્જી ખવડાવશું બરાબર અખરોટનું સબ્જી ખવડાવશું યુનિક માં યુનિક આપણી ડ્રાય ઢોકળી મસાલા ઢોકળી કે તમે ક્યાંય ખાધી નહીં હોય તો તમે જમીન પછી કહેજો તમને અત્યારે કુલ હું તમને 12 સબ્જી જમાડી 12 સબ્જી બાજરીનો રોટલો મકાઈનો રોટલો જુવારના રોટલા અને આપણી બધી જ વાડીની ઓર્ગેનિક વાડી હા અને આપણે ઓછામાં ઓછા 30 વર્ષથી આ 100 વીઘાનો બ્લોક જે છે ને એ પ્યોર ઓર્ગેનિક જ કરીએ છીએ છાણિયા ખાતર સિવાય કઈ નાખવાનું નહીં એટલે અહીંયા જુગાડવાની સબ્જી બધું હા ટમેટા આપણે થોડું વરસાદનો માહોલ થોડું વધારે હતું ને શાકભાજી થોડા વીક રહ્યા છે પણ હવે પછી ઓર જામી જશે બરાબર તો આજે તમને એને દેશી મોજ શું કહેવાય ને કારણ કે મારા બ્લોગ બધા એને દેશી જ છે અને ભગવાનની રીતના શું છે એ તમને નેહડાની મોજ કરાવીએ નેહડામાં પહેલા તો ઠાકર પાસે તમને દર્શન કરાવી દો ભાઈ ઠાકર ધણી માં કાઈ ઘટે જ નહીં પછી તો આ બે પ્રકારના મરચા છો આ મરચું તમે ખાશો ને એટલે યાદ રાખશો કે ભરતભાઈ શું મરચું કયું મરચું ખવડાવ્યું એટલે તીખું મીઠું બે તમે આ આખું આ તમે 3 મરચા ખાઈ જ જવાના બનાવવામાં આવે છે જે કાંઈ કસ્ટમરની જે ફરમાઈશ હોય અહીંયા લાઈવ જ બનાવે બીજું આમાં કોઈ પણ ગરમ મસાલો આપણે નાખતા નથી જેમ કે ને હોટલ ઉદ્યોગમાં આવતું હોય ને એ વસ્તુ કઈ નથી વાપરતા કોઈ વસ્તુ નહીં દરેક વસ્તુ બીજું તમને કહું આ જીરું છે ને આ જીરું આપણું પોતાની વાડીનું વાવેલું છે બરોબર પછી મરચું દળાવવાનું આપણી વાડીનું બધી ટૂંકમાં આપણી વાડીનું બધું આપણી વાડીનું આ સૂકું મરચું છે ને આ સૂકા મરચા એ આપણી વાડીનું હું વાત અને અત્યારે લટકતા હશે તમને લાઈવ બતાવીશ પણ બરોબર જય ચક્કર મારી ચાલો તમને આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વલોણાની છાશ માખણ ઘી લાઈવ આખો દિવસમાં 2 વાર કરવામાં આવે તમે જોઈ શકો માખણ જો અંદર ઉતરશે હમણાં 5 મિનિટમાં રોજે રોજ 2 ટાઈમ બે ટાઈમ આમાં કેટલો ટાઈમ લાગે આમાં 45 મિનિટ થાય પાક્કો 45 હમણાં આપણે માખણ આવે ને પાછા ચક્કર મારી આવો માખણ ઉતરે ત્યાં આપણે આમ આગળ નજર મારી લઈ
આ નેહડાની મોજ, આ નેહડાની મોજ છે દેશી. સાંજના ટાઈમે બેહો અહીંયા આવતા. વાહ ભાઈ વાહ. ના ના બરોબર. સાંજના ટાઈમે કસ્ટમર આ બે ખાટલા નાખી આ એમ કે ને કે બાજરીનો રોટલો આવે તો એટલે ગરમ ગરમ જ અહીંયા પહોંચે. ગરમા ગરમ 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 આ બાજરીનો રોટલો, મકઈનો રોટલો, આ 5 ધાનનો છે બરોબર. આ છે ને આ જુવારનો, આ જુવાર. અને તમને એક બીજો વઘારેલો રોટલો મને ખવડાવું છું, તમને આવશે મોજ આવે એવો. આવો. અને ટૂંકમાં રાત્રે તો આ બધી આખા ફૂલ જ હશે ને? આ બધું છે ને રાત્રે આ ચાલુ હોય. થોડું ચોમાસાના ટાઈમ ના લીધે બહુ મજા નહોતી આવી, પણ ખરું. આ તમે જેટલી જગ્યા જોવો છો ભાઈ, અમારા ભરતભાઈ ની છે ને, આ બધા શાકભાજી અહીંયા લીલા મરચા, આપણે શું કે હવે આ લીલા ચણા થી માંડીને બધું સ્ટાર્ટ થઈ ગયું. અત્યારે શું ઉગેલું વાડીમાં? અત્યારે બધું જ બતાવી દો. આમાં 30 દિવસ પછી એટલા બધા ટમાટા આવશે ને કે આખું વર્ષ સુધી ગમે એમ કસ્ટમર ખાય ને. અને આપણે અહીં એક સિસ્ટમ છે, કોઈ પણ કસ્ટમર આવે ને એ અમારા મહેમાન છે. જેટલા પણ ટમેટા લેવા હોય, રીંગણ લેવા હોય એ આપણે હાથે લઈ જાવ, ખાઈ લ્યો. અને અહીં કોઈ દી ખૂટે નહીં. અમે ચણા, લીલા ચણાનું આગળ આખું ટ્રેક્ટર ભરીને મૂક્યું સીઝનમાં, જેટલા લઈ જાવ. ઓલા જે જીંજરા કહેવાય, જીંજરા 100 વીઘાના જીંજરા કર્યા. આમ કેટલા સુધી? અહીં આપણું આ જે આખો પટ્ટો રહ્યો ને, આપણો 100 વીઘાનો બ્લોક. 100 વીઘા આખો અડંગ અડંગ જ્યાં આખું ની નજર પહોંચી અહીંયા. આ ઝાડ છે ને છે લાંબા, ઈ કોનો કોર્પોરેટ છે. બરાબર. ભરતભાઈ ભાલનો નેસ, સાચો નેસ હવે તમને લઈ જાવ. આવો એમ. હા, હવે સાચો નેહડો જોવા જાસી અમે. ને ગામડાની જે કહેવાય ને રૂઢી શું છે શું નહીં, એ આજે તમને હું લાઈવ બતાવીશ. તો આ સેન્ટર રહ્યું ને, ભાવનગર 100 કિલોમીટર, વડોદરા 120 કિલોમીટર, અમદાવાદ 100 કિલોમીટર, સુરેન્દ્રનગર 100 કિલોમીટર, બધાનું સેન્ટર છે. સેન્ટર. આ દાડમ છે. દાડમ. નાના નાના ફળ આવવા માંડ્યા છે બધા. આ રહ્યા નીચે છે ને. પછી આંબળા હવે ધરેન જો આવવા માંડ્યા છે. અમારે આ સિઝનમાં ફૂલ આંબળા આવશે. જો અમારા આ મહેમાન અમારા સભ્યો છે આવડા. ચકલા પોપટ. હા, ચકલા પોપટ અમારા ગામના મુખી છે. જય માતાજી. કેમ છો? મજામાં? એકદમ મજામાં. તમે તો આમ ટાટા છે, મસ્ત મજા બેહી ગયા. ઓક્સિજન આવે. શેર લોહી ચડી જાય ભાઈ. આ વસ્તુ તો એવી છે ને કે અત્યારે તમે જમતા પેલા જ અહીંયા ખાલી બેસો ને એનો આનંદ જ કઈક અલગ આવે. ને એમાં એસી ની કોઈ કઈની જરૂર જ નથી, પંખાની જરૂર નથી અમારે. અહીં પંખો જ નથી, કે લાઇટ જ નથી. બીજું તમને કહું, એમ લાઇટ જ નથી. આ રાત્રે પાનસ દ્વારા જ જમાડ્યું છે. અને તો પેલા હું આ દેશી જે ખાટલા જોઈ ગયો હું ને, અહીંયા આપણે બેહીએ. આવો ભાલના નેસમાં. કાકા તમારું નામ કયો? હવે આમ તો મારું નામ રણછોડભાઈ ભરવાડ. રણછોડભાઈ ભરવાડ. આ તમને આ તમારા દીકરા ને? હા, એ અમારા દીકરા. આ એમણે કરેલા છે આ બધું. પણ આવું ગોઠવણી કરીને આટલો ટાઈમ, શોર્ટ ટાઈમ આવું બધી જે ગામડાની રૂઢી હોય, રુચિ અને થોડું હર્યા ફર્યા હોય ને એટલે બધું આવું પણ ના સારું હોય. જેવા બધા લોકો આવે. તમારું બધે બેસવાનો આનંદ મળે છે. સવાર સાંજ આવીએ, બેસીએ, ચા પાણી મળે છે. ઈચ્છા થાય ત્યારે જમી લઈએ. અને એકદમ કુદરતી, નેચરલ. તમે કહો છો તન મન ઓક્સિજન મળે. કોરોનાના સમયમાં પણ લોકો અહીંયા આવીને આરામ કરતા હતા. વાહ ભાઈ વાહ. એમ થાય કાંઈ કુદરતી નેચર. વાહ વાહ. બેઠા બેઠા અમુક જો આપણી સંસ્કૃતિ, જો લરનો છોકરો હોય ને કોઈ એને પૂછો ને આ શું છે, એને ન ખબર નથી ખબર. બરોબર. આ હાંભેલું છે. આ મરચું ખાંડતા હતા આપણા વડીલો બધા, ડોશીમાં, આપણા માં. બરોબર. અમે સાચું રાખ્યું. આ કેટલા વર્ષ જૂનું હોય છે? આ 100 વર્ષ ઉપરનું છે. 100 વર્ષ. અને આના મરચા ખાવા હોય ને, કોઈ એમ કે ને તો આના મરચા મળી જાય. અહીં ખાંડવા જ માંડો, આમાં બીજું કઈ કરવાનું ન હોય. 3 મરચા નાખો ને આમાં કરો એટલે મરચા તૈયાર. મરચું ચાલુ. હા. અને આ તમારી જે આ છાસ નું વલણ હોય ને, આ ઓરિજિનલ છાસ નું વલણ. અત્યારે આ એટલા નથી ચલાવતા. અમે હોય તો આ ચલાવી, ઓલા તો ફોડી જ નાખે તરત. સમજ્યા? અને આ વસ્તુ મળવી અત્યારે મુશ્કેલ છે. આ મળે નહીં. આ માટીનું છે, ન મળે. હા. અને આ છે આપણી ધાતુ. આવો આ ધાતુ. હા, પિત્તળ. આમાં અમારા વડીલો કાયમ છાશ કરતા હતા. અત્યારે જે હમણાં જોયું આપણે આગળ,
અને આ બધું જે તોરણ કામ જે બધું ભરત કામ ને જે બધું રહ્યું ને હા આ વર્ષો જૂનું વર્ષો જૂનું જૂનું જૂનવાણી 50 વર્ષ પહેલા બનેલું છે આ વસ્તુ. બે ખાટલી જમાવો અહીંયા હવે ખાટલે બેહી હવ ખાટલે બે હવા ખાઈ કુદરતી નેચરલ. ને જે કાકાએ આગળ કીધું આપણે શું કીધું ઓક્સિજન ઓક્સિજન શેર લોહી ચડાવી એમ શેર લોહી ચડાઈ. આમાં શું અમારે ગામડામાં કહેવત હોય કાં ચમર્યું તો કે આ હા અહીંયા પછી શેર લોહી ચડ્યું. તો હવે જમવાની મોજ કરીએ. જમવામાં શું શું છે હવે તમને બતાવું. આવો ભાલના નેસમાં આજે હનુમાન થાળ જમવા. ભાલનો નેસ હો ભાઈ. આપણે સ્પેશિયલ મકાઈનો રોટલો. પણ ભરતભાઈ હું તો તમને એમ કહું કે આ ફૂટાડીશ કેમ હું એકલો? અરે એ તો ખૂટવાડ દેવાનો છે એમણે થોડું પૂરી બનાવે. તમે એમ કહો કે આમાં 7 થી 8 જણા ખાઈ શકે પણ તમે આ પીરસી જેટલું દીધું આમ જો બધું ટેસ્ટ કરવાનું શરણાઈ સાથે. ને મને તો ઓલા છોકરાનું કામ કર્યું. નાનો તો ટેણી આવતો હતો ને ટોકરી વગાડો ટોકરી એ વગાડે. ખરેખર હનુમાનજી બને છે. હે હનુમાન થાળમાં હનુમાનજી જોઈ ને ઠેકડા મારતો મારતો આવે. હે તો આજે રોટલા આજે કંઈક અલગ જો અલગ છે. રોટલા મકાઈનો રોટલો સ્પેશિયલ. મકાઈ આ મકાઈ આપણી ઘરની જ મકાઈ બરાબર. બરોબર. અહીંયા આપણે મકાઈ છે, હમ બાજરી છે, બાજરી જુવાર છે. આપણો લચ્છા પરોઠો છે લચ્છા સ્પેશિયલ પરોઠો. બહુ ચાલતો અહીંયા. અરે વાહ. લચ્છા પરોઠો. ભાખરી ટાઈપ. હા હાલો ખાખરા જેવું લાગે આમ. લચ્છા પરોઠો ફેમસ છે આપણે. હા બરોબર. આ આપણું છે ને સ્પેશિયલ ખજૂરનું શાક છે. ખજૂર. હા બરોબર. આ ખજૂરનું શાક છે. બરાબર. આ આપણે લસણિયા પનીર છે આપણું સ્પેશિયલ લસણિયા પનીર. આ લસણિયા પનીર. હા આ તમે આપણે અખરોટ અખરોટ. સ્પેશિયલ. અખરોટ. હા બરોબર. આ છે આખી ડુંગળી. આખી ડુંગળી. હા આ મિક્સ વેજ જયપુરી ટાઈપ બનાવીએ છીએ આપણે. હમ. આ લસણનું શાક છે. લસણની કળિયું જે ફોલેલી આવે ને. હા અને આપણું આ ગામડાની તીખારી સ્પેશિયલ દહીં ફ્રાય. દહીં તીખારી. આ છે પનીરનું શાક છે. પનીર ટ્રિપલ એલ. બરાબર. બરોબર. આ છે આપણી મસાલા ઢોકળી. ટેસ્ટ કરો. ઢોકળી. હા સ્પેશિયલ આપણી યુનિક છે. હમ આ વઘારેલો રોટલો છે. આ આપણું દેશી ઘી. આખી ડોલ પી જવાની હો તમારે. અને આપણું આ વલોણાનું દેશી વલોણાનું માખણ. માખણ. લસણની ચટણી. ચટણી. આ આપણી સ્પેશિયલ કાઠિયાવાડી કઢી છે. કઢી. આપણી ગુજરાતી દાળ. આપણો બનાવેલો મઠ્ઠો આપણો અહીં જાતે બનાવેલો. અચ્છા. અને આપણા 2 અલગ અલગ પ્રકારના મરચા છે. બાકી ટોટલ સલાડ છે. સલાડ. આ લચ્છી છે. અરે વાહ. બરોબર. આ મઠિયા છે. મઠિયા પાપડ. મઠિયા પાપડ, લિજ્જત પાપડ, ચોખાના પાપડ, જે ખાવો હોય. આ જે ખાવો હોય. હવે મોજથી ચાલુ કરો. બરોબર. તમે આજે હવે તમને એક બીજી ડિશમાં પીરસી આપીએ. તમે ઘણું બધું એટલું બધું પીરસી દીધું. આમાં મારે શું ખાવું? આપણે કેટલાની થાળ છે? આ 2100 રૂપિયાનો થાળ છે. 2100 નો થાળ. હા 2100 રૂપિયામાં તમે 10 જણા સુધી ફેમિલી જમી શકો. 10 જણા. હા અને 3100 થાળમાં એમાં 15 થી 20 જણા ફેમિલી કેવું છે. બાકી એવા આયા છે આ થાળ 5 જણા જ જમી ગયા હતા. એમ ખોરાક ઉપર આધાર.
પણ આ થાળ તમને જોતા કેવું લાગે? કેટલા જણા જમી શકશે? આમાં ઓછામાં ઓછા 10 જણા જમી જાય. એમાં તમે બાજરાનો રોટલો, જુવારનો રોટલો અને આ લચ્છા પરોઠા. હવે ક્યાંથી સ્ટાર્ટ કરવું ને એ જ કઈ ખબર પડતી નથી આમાં. ને આ દેશી સ્ટાઇલ અને જે અહીંયા આપણા ભરતભાઈએ ઓપનિંગ કર્યું છે છેલ્લા 1.5 વર્ષ થયા. 1.5 વર્ષ થયા ને? હા, 1.5 વર્ષ થયા. પણ હું તો એમ કહું છું, ખાઓ ભગવાનનું નામ લઈને દહીં લ્યો, હું જ તમને આ જમાડું. આ મઠ્ઠો તમને ક્યાંય પણ જમવા મળશે નહીં. આપણો બનાવેલો સ્પેશિયલ છે. વાહ. એક બે વાટકી આરામથી પીવાય છે. તો હવે હું સ્ટાર્ટ કરું. થોડું બધું લઈશ. જોતા રહ્યો આગળ. ભરતભાઈ, તમે કંઈક બીજું મને એક વાત કરતા હતા કે કોઈના ફંક્શન હોય તો એના માટે પણ અવેલેબલ. હા, આપણે ગમે એટલું 300 માણા 500 માણાનું કોઈ પણ ફંક્શન હોય અચ્છા, તો અત્યારે સ્ટાર્ટ હોય છે. બર્થડે પાર્ટી હોય છે, બરોબર. કોઈ અહીંથી સુરત, અમરેલી કે ગાંધીનગર આ રસ્તા ઉપર નીકળતો જાન પણ અહીં રિટર્નમાં જમાડે છે બધા. બરાબર. આ 11મા મહિનાના 8 થી 10 બુકિંગ છે. હા, લગ્ન સીઝન આવે તો તૈયારી છે. અને તમે પાછું બીજું એક કીધું હતું કે ગમે ત્યારે રાતના ટાઈમમાં આવે અથવા સવારે મોર્નિંગમાં કોઈ પણ ટાઈમે આવે. સવારમાં નાસ્તો પણ આપણે ચાલુ હોય. દહીં પરોઠા છે. આપણું દહીં તાજું માટલામાં જે જાયેલું હોય ને ચમચે એ દહીં જ ખાવાનું. આવી જો આવો વાર આવતો હોય અને આવી વાડીમાં બેઠા હોય અને આમાં એસી ની કઈ જરૂર પડે નહીં, કુદરતી હવા આવતી હોય. લસણની ચટણી હોય, ખાલી સૂંઘો તોય તમને મોજ આવે. આજે એમને ને ભરતભાઈ ખાધા વગર ને જવા નથી દેવાના. આ સ્પેશિયલ મરચા છે, એક મરચું ખાઈ જવાનું એમ. આટલી ડીશ માંથી આટલું જ મેં અત્યારે એક બાઈટ પૂરતું લીધું છે. દહીં તીખારી આવી ગઈ. હા, વચ્ચે જ મૂકી દીધી. માખણ તમારા મઠાદીને જ મારું પેટ ભરાઈ ગયું અત્યારે. હાલો આપણે બધા એકી સાથે બેસી જાય જમવા. મારે તો જમવાનું છે ને એવું નથી જમવાનું? નવરાત્રી ચાલે. અચ્છા, આ લચ્છા પરાઠા હું ને દહીં તીખારીથી સ્ટાર્ટ કરું પેલા. આમાં થોડુંક લઈ લઉં તો કેમ રહે? તો વાંધો બગડે નહીં. અત્યારે કઈ લગભગ હું બોલીશ નહીં, પેલા હું ખાઈ લઉં. કારણ કે ભરતભાઈ એને દિલથી જમાડે, એમ માણાને મોજ આવી જાય. રીંગણાનો ઓરો ખાધો. હવે લસણ તો કોરે ખવાય જાય. ગોતીને ખાય ને એના કટકા કરતા ન હોય. લસણ જો આપણી સ્પેશિયલ લચ્છી છે. આજે મારું હાનનું ને હવારનું બપોરનું બધું આવી ગયું. પવન મારા જો વાળ ઉઠતા છે, તમને ખબર જ આવી. કાકા ને મોજ આવી ગયા છે. વાહ. જે કોઈ આ બાજુ નીકળતા હોય અમરેલી ધંધુકા થી તગડી 10 કિલોમીટર અને તગડી થી આ 3 કિલોમીટર થાય અંદર. હા, તમે સ્ક્રીન ઉપર જોયું કે અંદરના ભાગમાં છે. બારે બોર્ડ મારેલા છે રોડ પર, પણ ત્યાંથી 3 કે 4 કિલોમીટર જેવું છે. તમે અંદર જેવા એન્ટર થશો ને એવું તમને ખબર પડી જશે કે હોટલ અહીંયા એક જ છે, બીજું કાંઈ છે નહીં. વાડી વિસ્તાર અને વચ્ચે એક હોટલ, જે આપણા ભરતભાઈ ભાલનો નેસ. ગૂગલમાં પણ તમે સર્ચ મારશો તો લોકેશન મળી જશે. ભાલનો નેસ. કદાચ કોઈને ન મળે તો તમારા નંબર આપી દો. નંબર છે 9898674728. તમારો નંબર. જે કોઈને કદાચ ના મળે ને જેને કોઈને ખાવું હોય દેશી ભાણું અને દેશી મજા લેવી હોય તો આ જગ્યાએ ચોક્કસ પહોંચી જજો. અત્યારે તો આમાં રિવ્યુ દેવા જેવું કઈ છે જ નહીં. જે મોઢામાં બાઈટ લ્યો અલગ અલગ સ્વાદ બધાયના, એવું નહીં કે સેમ ટેસ્ટ છે, બધાયના અલગ અલગ. અને દરેક સબ્જી લાઈવ અને ગરમ જ બને. તો તમે અત્યારે જોયું હશે. તમારી દહીં તીખારી પણ ફર્સ્ટ ક્લાસ છે. જે કહેવાય ને ગામડાનો ટેસ્ટ માણવું હોય ને, દેશી લવર હોય મારા જેવા, એના માટે બેસ્ટ ઓપ્શન છે. બાકી જમવાનું બધું મસ્ત છે. અહીંયા ચટણીથી માંડીને ઘણું બધું તમને આપી દે. હું અત્યારે મને નામે નહીં આવડે, અલગ અલગ સબ્જી એટલા બોલ્યા
ભરતભાઈ અને રાત્રે ખાઈ જમી અને આ ખાટલા છે ગમે ને આરામ મોજ. કરવાની છૂટ સુઈ જવાનું સુઈ જવાનું. આ અમારી દેશી મોજ છે. એમાં ગામડાની જે કહેવાય મજા એ આ છે. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. બાય બાય. you